વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે। કોંગ્રેસના ઉમેદવારોમાં આશીષ જોશી, પારુલબેન, નીલમ શ્રીવાસ્તવ, નિગમ અને રાજેન્દ્ર બારોટ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે। ઉમેદવારો મતદાતાઓ સાથે સીધી મુલાકાત કરીને સમર્થન માંગતા નજરે પડી રહ્યા છે। તેમના જણાવ્યા અનુસાર તેઓ વિકાસના મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વિવિધ કાર્યક્રમો અને જનસંપર્ક દ્વારા પોતાનું પેનલ મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। વોર્ડ નંબર 15માં વધતી ચૂંટણી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર વિસ્તાર ચૂંટણીમય બની ગયો છે। હવે જોવાનું રહેશે કે મતદારો કોને આશીર્વાદ આપે છે। વોર્ડ નંબર 15માં આજે અમારો પહેલો દિવસ છે અને ફેરનીનો, અને અમે કોંગ્રેસના 4 ઉમેદવાર આજે વૈકુંઠ સોસાયટીમાં જે અમારા પરિવાર છે, વૈકુંઠ પરિવાર, એમાં અમે આજે ફેરવી કરવા નીકળ્યા છે। ત્યારે અમને વિસ્તારના દરેક નાગરિકોનો બહુ સપોર્ટ મળે છે અને 5 વર્ષથી અમે જે કામો કર્યા છે એ કામોના લીધે અમને એ લોકોએ ચોક્કસ બાંયધરી આપી છે કે અમે આ વખતે અમે આ જ પેનલને જીતાડીશું। અને અમે દરેક નાગરિકોને એ જ અપીલ કરીએ છીએ કે અમે પાર્ટી બદલી છે, ધર્મ નથી બદલ્યો, એટલે પાર્ટીના વ્યક્તિઓ કોણ છે એ જોઈ અને વોટ આપશે, અને એ પણ અમને એ લોકોએ બાંયધરી આપી છે। આજે મારા વોર્ડ નંબર 15ની સૌથી મોટી સોસાયટી વૈકુંઠ સોસાયટીમાં અમે કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવાર, હું આશીષ જસુલાલ જોશી, મારી સાથે રાજેન્દ્રભાઈ બારોટ, નીલમબેન શ્રીવાસ્તવ અને પારુલબેન પટેલ, આ 4 ઉમેદવારોએ આજે અહીંથી વૈકુંઠ સોસાયટીમાંથી પ્રચારની શરૂઆત કરી છે મહાદેવના આશીર્વાદ લઈને। અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિકો સાથે કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે। સમગ્ર વૈકુંઠ સોસાયટીનો આ વખતે એક જ અવાજ છે કે આખી કોંગ્રેસની પેનલને અમે જંગી બહુમતીથી જીતાડીશું। આટલા 5 વર્ષમાં અમે વિસ્તાર માટે જે કામગીરી કરી છે એ કામગીરીના આધારે આજે વોટ માંગવા નીકળ્યા છે। અને આવનાર દિવસમાં જે પણ કોઈ વૈકુંઠની બીજી સમસ્યા બાકી છે, એ રોડની પણ હોય, એ પણ અમે પૂર્ણ કરવાની ખાતરી આપી છે। સાથે આ વિસ્તારના નાગરિકોના આશીર્વાદ અમને છે અને રહેવાના છે, કારણ 5 વર્ષમાં અનુભવી ને સાથે પાછલા વર્ષોમાં દીપક શ્રીવાસ્તવ હોય, મધુભાઈ શ્રીવાસ્તવ હોય, આ બધાએ જ આ વિસ્તારમાં કામ કર્યા છે અને એ કામના આધારે અમે આજે વોટ માંગવા નીકળ્યા છે। ત્યારે અમને ચોક્કસ ખાતરી છે સમગ્ર વૈકુંઠ પરિવાર અમારી સાથે રહેવાનો છે અને વોર્ડ 15ના તમામ નાગરિકો જોઈ રહ્યા છે કે આ વખતે ચોક્કસ આ વોર્ડ વિસ્તારમાં પરિવર્તન લાવીને જ રહીશું। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।